દૂધ બળવાની વાસ આવે છે, હું આવું હો. હે ભગવાન, દૂધ ઉભરાઈ ગયું. એવી બુદ્ધુ મળી છે ને આ બાઈ. દૂધ મૂકીને ખબર નહીં ક્યાંય ભટકતી હશે. ભોલી, આ ગેસ ઉપર દૂધ મૂકીને ક્યાં વઈ ગઈ હતી તું? બાજુના રૂમમાં ગઈ હતી. તો ભાન નથી પડતી દૂધ મૂકીને બાજુના રૂમમાં જવાનું? દૂધ ઉભરાય છે ખબર ન પડે? બસ વયું જ જવાનું. અરે થોડુંક દૂધ ઉભરાઈ ગયું, એમાં શું થઈ ગયું? જાણે આગ ફાટી પડ્યું એમ રાડો પાડો છો. દૂધ ઉભરાઈ ગયું એનું મને વાંધો નથી, પણ તને ખબર હોવી જોઈએ કે દૂધ ઉભરાય છે ઢોળાઈ જાય એ બહુ મોટું અપશુકન કહેવાય. એવું જ્યારે થાય ને ત્યારે ઘરમાં કાંઈક ને કાંઈક અપશુકન ને ખરાબ કામ થાય. એવું કઈ ન હોય, આ ફોગટ વાતો ના કરો. તને આ બધી ફોગટ વાત લાગે છે ને? તું જોજે, આને લીધે આપણા ઘરમાં કાંઈક ને કાંઈક નવું થશે જ. આ ડોશીઓ પણ કાંઈક નું કાંઈક વિચાર્યા જ કરે છે બાપા. બેટા આવી ગયો તું? સારું કર્યું લે. બેટા ભોલા, તારું મોઢું કેમ પડી ગયેલું છે બેટા? કાંઈ થયું બેટા? મમ્મી પપ્પા, આ મંદિરના કારણે આવતા મહિને મારી કંપની બંધ થવા જઈ રહી છે. હાય હાય, તો શું તારી નોકરી જશે? મમ્મી આ શું સવાલ છે? જો કંપની જ બંધ થવાની હોય તો પછી મારી નોકરી ક્યાંથી રહે? જો હું કહેતી હતી ને કાંઈક તો થશે જ, મને ખબર જ હતી. એટલે શું તું જ્યોતિષ છો તે તને ખબર પડી ગઈ કે આ બધું થવાનું જ છે? ના, હું જ્યોતિષ નથી, પણ સવારે ભોલીએ દૂધ ગરમ મૂક્યું ને ઉભરાઈ ગયું ને ત્યારે જ મને એમ થયું કે કંઈક તો નવું થવાનું જ છે, કંઈક તો અપશુકન થવાના જ છે. આ દૂધ ઉભરાય એમાં આવું થાય કે એવી વાત કરે છે? હા, દૂધ ઉભરાય ને એ બહુ મોટા અપશુકન કહેવાય, ન થવાનું થાય જ. શું મમ્મી તું પણ આવા જૂના જમાનાની વાતો કરે છે? આવું કાંઈ હોતું છે? આ દૂધ ઉભરાય ને મારી કંપની બંધ થઈ જાય? અરે તારી કંપની શું, મોટી મોટી ફેક્ટરીઓ બંધ થઈ જાય. એવું કાંઈ ન હોય. આવી નકામી વાતમાં વહુવારે માથાકૂટ ન કરતી. હા મમ્મી, આવી વાતો કરીને ઘરમાં ડખા ના કરતી, નહીતર એક ટળીને બીજું થશે. થોડીક વાર પછી. ભોલી અહીંયા આવ. શું છે મમ્મી? આજો તારા હિસાબે ભોલા નોકરી જતી રહી, એટલે હું તારું નાક વાટતી હતી કે કોઈ દિવસ દૂધ ન ઉભરાવા દેવાય. શું મમ્મી આવી વાહિયાત વાતો કરો છો? કઈ દૂધ ઉભરાવાથી કોઈની કંપની બંધ થઈ જાય? આવું તો મમ્મી કેટલા લોકોના ઘરે દૂધ ઉભરાતું છે. મમ્મી, હું તમને કેવી રીતે સમજાવું કે આ બધી અંધશ્રદ્ધાઓ છે, એમાં તમે માનો છો, હું નહીં. તું નજરે જોવે છે કે ભોલાની નોકરી જતી રહી તોય તું માનતી નથી? ના, હું નથી માનતી મમ્મી. સવારથી તમે આ વાતને લઈને મારી સાથે ખોટી માથાકૂટ કરો છો. ભોલી, એક દુર્ઘટના તો થઈ છે, જો હવે કંઈ પણ થયું ને તો હું તારો વારો કાઢી નાખીશ. આ ડોશીએ તો હદ કરી છે હવે બાપા. અરે ભોલા, આ શું થયું તને? મમ્મી, હું ગાડી લઈને જતો હતો ને તો અચાનક ગાય આડી આવી તો ગાડી પડીને હું પડ્યો છો ને. અરે આ બધું શું થવા બેઠું છે ખબર નહીં. અને સાંભળ, આ બધું છે ને ઓલી તારી બાયડીના પાપે થાય છે. અરે મમ્મી, આમાં એનો શું વાંક છે? આમાં એનો જ વાંક છે. આ દૂધ ઉભરાયું પછી કાંઈક નું કાંઈક થાય જ છે આપણા ઘરમાં. મમ્મી, આવી નવી વાતો કરીને તું મારું મગજનું દહીં કરે છે હો. મેં તમને 1000 વાર કીધું છે કે આવી વાતો નહીં કરવાની. અરે તમે બધા સમજતા કેમ નથી? આવું જ હોય બધું અને આ જ સાચું છે. એવું ન હોય, એ તો બધું આપણા કર્મને લીધે થતું હોય છે. એમાં શુકન અપશુકન ક્યાંથી આવ્યા? મમ્મી, રોજે ગાયો રખડતી હોય અને રોજે લોકો પડતા હોય તો શું એ બધાના ઘરે દૂધ ઉભરાતું છે? અરે આ બધું બનવા કાળે બની જાય, એમાં ભોલીનો શું વાંક છે? અને તું તો ભોલીની પાછળ પડી ગઈ છો મમ્મી. ભોલા, તું તારી બાયડીનું છે ને ઉપરાણું નહીં લે. આ તો એની ભૂલ થઈ ને એટલે હું કહું છું. તો તમે શું કહેવા માંગો છો? હું એને ઘરની બહાર કાઢી મૂકું? બોલો. હું ક્યાં કહું છું તું એને બહાર કાઢી મૂક? તારા લખણ તો એવા જ દેખાય છે. તો પછી શું કામ માથું ખાવ છો મમ્મી? શાંતિથી બેસો ને. ઈ છે ને પોતે શાંતિ નહીં લે ને બીજાને નહીં લેવા દે.
તું છે ને આ બધી લપ ખોટી કરશે હો. નક્કામાં ઝઘડા ઊભા કરેશ ઘરમાં. ભોલા મમ્મીને કહી દેજો આ દૂધવાળી લપ છોડી દે. મારી તો પાછળ પડી ગયા છે હાથ ધોઈને. હે ભગવાન, વળી પાછું શું થયું? આ મમ્મીના પગ ઉપર તપેલી પડીને તે તપેલીનો કાંઠો એને પગમાં વાગ્યો. મને જેમ તેમ બોલવા માંડ્યા અને ફરી પાછી દૂધવાળી વાત ખોલી અને મારી સાથે ઝઘડો કર્યો. ઓહો, આ મમ્મીએ તો હદ કરી છે હવે બાપા. તું છે ને એની સામે ન બોલતી હો. એ તો છે ને બબડા કરશે અને એ નહીં સમજે હવે બાપા. એ નહીં સમજે એમ નહીં ચાલે ભોલા. આ તો રોજનું છું. હું તો કંટાળી ગઈ છું. એક વાર શું દૂધ ઉભરાઈ ગયું તો આખું ઘર માથે લીધું છે અઠવાડિયાથી બાપા. એ તો પછી બાધો તમે સાસુ વહુ બેય. ભલે આડોશ પાડોશ વાળા જોયા કરે ને હાંભળ્યા કરે. હું કઈ ઝઘડવાની વાત નથી કરતી ભોલા, પણ મમ્મીને સમજાવો કે હવે દૂધવાળી વાત મહેરબાની કરીને છોડી દે. એ નહીં સમજે. બોલ, તું શું કરીશ? એ નહીં સમજે ને તો હું ઘર છોડીને જતી રહીશ. બાકી મારાથી હવે આ લપ સહન નથી થતી. એટલે તું આ સામાન્ય બાબતમાં ઘર છોડીને ચાલી જઈશ? આ સામાન્ય બાબત જ છે, પણ મમ્મી એને મોટું રૂપ આપી રહ્યા છે. જો રોજે રોજ આવું બધું ચાલતું રહ્યું ને તો મારાથી હવે સહન નહીં થાય. મમ્મી, હવે તે શું ધારી છે એ મને કે. આ દૂધની વાતને લઈને ભોલીની પાછળ પડી ગઈ છો તું મમ્મી. તું કરવા શું માંગે છે મમ્મી? અરે મારી વાત ખોટી હોય તો તું મને કે. પેલા તારી નોકરી છૂટી ગઈ, પછી તારો એક્સિડન્ટ થયો ને આજે મારી પગ ઉપર તપેલી પડી. બોલ, આ જેમ જેમ મમ્મી તારી ઉંમર વધતી જાય છે ને એમ બુદ્ધિ પણ બેન્ડ મારતી જાય છે. શું આજ સુધી કોઈ દિવસ આપણા ઘરમાં તપેલી પડી નથી? પડી હતી, ઘણી વાર પડી હતી, પણ મારા પગ ઉપર તો આજે જ પડી. અરે એમાં તારે ધ્યાન રાખવાનું હોય. વહુનો શું વાંક છે? હે ભગવાન, હવે મારી મમ્મીને કોણ સમજાવે? પપ્પા, હવે તમે જ કાંઈક કયો, નહીતર આમ નામ આપણને ગાંડા કરી નાખશે મમ્મી. અરે બેટા, હું તો તારી માંથી હાવ કંટાળી ગયો છું. તારે જે કેવું હોય કે. છેલ્લી વાર કહું છું મમ્મી, આ લપ હવે અહીંયા જ મૂકી દેજો અને ભોલી તમારાથી કંટાળી ગઈ છે. એ છે ને આ ઘર છોડીને ચાલી જવાની છે. મમ્મી, આ મારો મિત્ર છે. એનું કાલે બાઇક પર જતો હતો ને તો એક્સિડન્ટ થયું અને એના હજુ લગ્ન પણ નથી થયા. એના ઘરે એની પત્ની પણ નથી કે નથી મમ્મી, અને દૂધ પણ નથી ઉભરાણું. તો આના વિશે તમે શું કહેશો? માસી, હું ઘરે નથી જમવાનું બનાવતો કે નથી ચા બનાવતો, તો પછી દૂધ ઉભરાવાનો સવાલ જ ન આવે ને. બેટા, એ નહીં સમજે. આ બધું ભેંસ પાસે ભાગવત વાંચવા જેવું છે. અને હા, આની પણ નોકરી છૂટી ગઈ છે મારી સાથે, કારણ કે અમે બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. તો આમાં ક્યાં દૂધ નડ્યું? માસી, આ બધું ખોટું છે, ખોટો વેમ છે. આવું કઈ હોતું જ નથી. તમને ખબર છે આપણે શેરીના નાકે ચાની લારી છે, એ ભાઈને રોજ દૂધ ઉભરાય છે. છતાં પણ એનો એક દીકરો કલેક્ટર બની ગયો અને બીજો શિક્ષક. બોલ મમ્મી, હવે કઈ કેવું છે તારે? નહીં બેટા, મારી ભૂલ થઈ ગઈ. જૂની વિચારધારા અને વેમમાં ને વેમમાં હું વહુને ન બોલવાનું બોલી ગઈ. વહુ બેટા, મને માફ કરજે. વાણી જ એકમાત્ર એવી વસ્તુ છે કે જેના થકી માણસ જિંદગીભર ઓળખાય છે. મમ્મી, તમે માની ગયા ને એ જ મારા માટે બહુ છે. અને હવે પછી ક્યારે આવી માન્યતામાં ન રહેતા, કારણ કે આ બધું ખોટું હોય છે. ક્યારેક બને કાગને બેસવું ને ડાળને ભાંગવું, એટલે બધી વખતે બધું સાચું ન હોય મમ્મી. જોયું, વહુને કેટલી સમજણ છે. આને સંબંધ કહેવાય, કારણ સંબંધને નિભાવવા માટે ક્યારેક મનામણા કરવા પડે છે તો ક્યારેક માની પણ જવું પડે છે. આ બધા ખુલાસા કરવાને એ કાંઈ ગુનો નથી, પણ તારી જેમ આ સમજણને પકડી રાખવી ને એ બહુ મોટો ગુનો છે. એટલે હવે તને કહું છું, તારા મનમાં જે કાંઈ વેમના ઉભરા હોય ને એ બધા કાઢી નાખજે. તમારી વાત સાચી છે. તમે મને પહેલેથી સમજાવતા આવ્યા, પણ હું ન માની. પણ સાચું કહું, આ દૂધના ઉભરાની જેમ આજે મેં વેમનો ઉભરો પણ ઠાલવી દીધો છે. બેટા,
બેટા ભોલી, મને માફ કર દેજે બેટા. બસ મમ્મી, તમે સમજી ગયા ને, એ જ અમારા માટે બહુ છે. ચાલો મમ્મી, હવે હસો જોઈએ. હવે જા, પાછું દૂધ મૂક તપેલીમાં, જા.